જંબુસર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એચ.કે. પટેલે વિધિવત રીતે સંભાળ્યો ચાર્જ. પૂજા વિધિ સાથે ઓફિસમાં પ્રવેશ કરી કામગીરીનો કર્યો પ્રારંભ. જંબુસર તાલુકા પંચાયતની નવી કારોબારીમાં કારોબારી અધ્યક્ષ તરીકે એચ.કે. પટેલની વિધિવત વરણી થયા બાદ આજે તાલુકા પંચાયત કચેરી ખાતે શુભ મુહૂર્તમાં આજે ચાર્જ સંભાળી તેમણે પૂજા વિધિ સાથે પોતાની ઓફિસમાં પ્રવેશ કરી સત્તાવાર રીતે કામગીરીનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કિરણબા સંજયસિંહ યાદવ, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, ડીવાયએસપી એલ ચૌધરી, મામલતદાર એન.એસ. વસાવા, તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ તેમજ તાલુકાના વિવિધ મોરચાના હોદ્દેદારો, અધિકારીઓ, આગેવાનો, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી અધ્યક્ષ એચ.કે. પટેલે ચાર્જ સંભાળ્યા બાદ સૌપ્રથમ મતદાતાઓ અને પક્ષના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે તાલુકાની જનતાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેને સાર્થક કરવા માટે તેઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે કામગીરી કરશે. તાલુકામાં વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપીને પારદર્શક વહીવટ, જનહિત અને સર્વાંગી વિકાસના ધ્યેય સાથે કામગીરી કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ એચ.કે. પટેલને શુભેચ્છાઓ પાઠવી તેમના કાર્યકાળમાં જંબુસર તાલુકાના વિકાસને નવી ગતિ મળે તેવી આશા વ્યક્ત કરી હતી. હું એચ.કે. પટેલ, તારીખ 22ના રોજ અમારી કારોબારીની પહેલી મિટિંગ મળી. એમાં મને અધ્યક્ષ સ્થાન આપી મને અધ્યક્ષ બનાવવામાં આવ્યો છે. તો હું બધા અમારા તાલુકા પંચાયત સભ્યોનો આભાર માનું છું. વિશેષમાં સર્વે મતદારોએ અમને મત આપી જીતાડી અહીં બેસાડી દીધા છે. હવે એમની કામ કરવાની જવાબદારી અમારી રહે છે અને અમે એમના બધાના કામ કરીશું. વંદે માતરમ. ભારત માતા કી જય.